નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આ કાર્યક્રમ થકી હંમેશા અમારો એક જ પ્રયાસ રહે છે કે ખેડૂત મિત્રોને ખેતીલક્ષી નવીન તથા ઉપયોગી જાણકારી પૂરી પાડીએ। તો મિત્રો, આજના આ કાર્યક્રમમાં આપણે વાત કરીશું ડાંગરની શ્રી પદ્ધતિ વિષય અંતર્ગત માહિતી તથા માર્ગદર્શન પૂરું પાડવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર કિંજલ એ શાહ સાહેબ કે જેઓ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે સસ્ય વિજ્ઞાન વિભાગમાં વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે। તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ। નમસ્કાર કિંજલભાઈ સાહેબ, સૌપ્રથમ તો અમારા કાર્યક્રમમાં અમારા સ્ટુડિયોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર। હવે સાહેબ, આપણે આજે વાત કરી રહ્યા છીએ ડાંગરની શ્રી પદ્ધતિ વિશે। તો સૌપ્રથમ તો અમારા ખેડૂત મિત્રોને એ જણાવો કે આ શ્રી પદ્ધતિ એટલે શું, એના વિશે માર્ગદર્શન આપો। ખેડૂત મિત્રો, ડાંગરની શ્રી પદ્ધતિ એ સામાન્ય ખેતી કરતાં થોડીક જુદી પદ્ધતિ છે। સામાન્ય રીતે શ્રી પદ્ધતિ એટલે એને અંગ્રેજીમાં SRI સિસ્ટમ ઓફ રાઇસ ઇન્ટેન્સિફિકેશનના નામ તરીકે ઓળખાય છે। જે પદ્ધતિમાં આપણે ઓછા બિયારણે અને ખૂબ જ નાનકડા ધરુવાળા વિસ્તારમાં ધરું તૈયાર કરી અને કુમળું ધરું એટલે કે 8 થી 12 દિવસનું ધરું યોગ્ય અંતરે સામાન્ય રીતે 25 બાય 25 સેન્ટીમીટરના અંતરે રોપી અને જેમાં ખાતર, દવા અને ખાસ કરી અને નિંદામણનાશક દવાઓ અને પાણીનું નિયમન કરી અને વધુ ઉત્પાદન મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે કે જેના મદદથી આપણે ખેતી ખર્ચ ઘટાડી અને જળવાયુ પરિવર્તનને પણ અસર પહોંચે છે તેને બચાવી અને ડાંગરની આ નવી પદ્ધતિ અપનાવીએ તો સારું ઉત્પાદન મેળવી શકાય છે। બરાબર છે સાહેબ। તો શ્રી પદ્ધતિ શું છે તો જણાવ્યું, પરંતુ અમારા જે ખેડૂત મિત્રો છે, અમારા જે દર્શક મિત્રો છે, એમને જણાવો કે જૂની જે પદ્ધતિ છે અથવા તો જે ડાંગર પદ્ધતિથી અત્યારે ખેડૂત મિત્રો ખેતી કરી રહ્યા છે, તો એની જગ્યાએ આ જે શ્રી પદ્ધતિ છે એ ખેડૂત મિત્રોએ શેના માટે અપનાવી જોઈએ, એમને શું ફાયદો થાય, તો એના વિશે માર્ગદર્શન આપશો સાહેબ? ચોક્કસથી ખેડૂત મિત્રોને જણાવવાનું કે ડાંગરની શ્રી પદ્ધતિ એટલા માટે અપનાવી જોઈએ કે જે કંઈ આપણે અત્યારે ડાંગરની ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે જેમાં આપણે જે કંઈ પણ ઇનપુટ ઘટકો ઉપયોગ કરી રહ્યા છે જેવા કે ખાતર છે, બિયારણ છે, એનો મર્યાદિત ઉપયોગ કરીને અને ખાસ આપણી જે કંઈ જમીન છે એટલે કે કુદરતી સ્ત્રોતો જમીન અને પાણી એને બગડતા અટકાવી અને એનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય તે હેતુથી અને ખાસ જોવા જઈએ તો જે કંઈ જમીન છે અથવા તો ડાંગરની ક્યારી છે એમાં પાણી ભરી ન રાખતા ફક્ત ભેજ જાળવી રાખીએ એટલે કે ઝેરી ગેસ જે છે ખાસ કરીને મિથેન ગેસ એનું ઉત્સર્જન અથવા તો તેનું ઉત્પાદન ઘટાડી અને જળવાયુ પરિવર્તનની અસર ઘટાડી એટલે કે આપણે અત્યારે ગ્લોબલ વોર્મિંગના નામે ઓળખીએ છીએ તેની અસર ઘટાડવા માટે અને ખાસ મોંઘા બિયારણોનો ઉપયોગ ઓછો કરી અને રાસાયણિક ખાતરો અને રાસાયણિક નિંદામણનાશકનો ઉપયોગ ઓછો થાય અને આપણી જમીન લાંબો સમય સુધી જીવંત અને ટકાઉ બને અને આ બધાની સાથે સાથે આપણે વધુ સારું ઉત્પાદન મેળવવા માટે આપણે આ પદ્ધતિ અપનાવવી જોઈએ જેથી કરી અને આપણે ખેતીનો ખર્ચ બચાવી શકાય। ખૂબ જ સરસ। એટલે એવું કહી શકાય કે ભાઈ આ જે શ્રી પદ્ધતિ છે એના ઉપયોગથી ખેતી ખર્ચ બચી શકે છે, એટલે ખેડૂતને ખૂબ જ ફાયદો થઈ શકે છે। તો હવે સાહેબ, આ જે શ્રી પદ્ધતિ છે તો સૌપ્રથમ તો પહેલાં જે ખેડૂત મિત્રો હતા એ જૂની પદ્ધતિથી ખેતી કરતા હતા ડાંગરની ખેતીની આપણે જો વાત કરીએ તો આ જે શ્રી પદ્ધતિ છે સૌથી પહેલાં ક્યારે અને કેવી રીતે કરવામાં આવી, કોના દ્વારા કરવામાં આવી, તો એના વિશે માર્ગદર્શન આપશો સાહેબ? ચોક્કસથી ખેડૂત મિત્રો, આ શ્રી પદ્ધતિ આપણે જોવા જઈએ તો 1980ની સાલમાં ફાધર હેનરી ડ્રો લોલેન નામના માણસે મડાગાસ્કર વિસ્તારમાં આ શ્રી પદ્ધતિની નિદર્શિત કરવામાં આવી હતી। શરૂઆતમાં આ શ્રી પદ્ધતિનો ખૂબ પ્રચાર પ્રસાર થયેલો ન હતો, પણ 1990ની સાલમાંથી ધીરે ધીરે આનો પ્રચાર અને પ્રસારની શરૂઆત થઈ અને 1997ની સાલમાં આપણે જોવા જઈએ તો ચીન, ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને આ વગેરે દેશોમાં આ ડાંગરની શ્રી પદ્ધતિ ધીરે ધીરે ખૂબ જ ઝડપથી એનો પ્રચાર અને પ્રસાર થયો અને હાલમાં ઘણા બધા દેશોમાં ડાંગરની શ્રી પદ્ધતિ થકી ખેડૂતો ખેતી કરતા થયા છે। બરાબર છે સાહેબ। તો હવે આ જે શ્રી પદ્ધતિની આપણે જે વાત કરીએ છીએ તો સૌપ્રથમ તમારા જે ખેડૂત મિત્રો છે એમને જણાવો કે જ્યારે ખેડૂત મિત્રોએ ડાંગરનું જે વાવેતર છે એ શ્રી પદ્ધતિ દ્વારા કરવા માંગતા હો
તો એમને એ વખતે ખાસ કરીને કયા કયા મુદ્દાઓ છે જે ધ્યાનમાં લેવા જોઈએ, અથવા તો ટૂંકમાં એવું કહી શકાય કે આ ડાંગરની શ્રી પદ્ધતિ છે એ કેવી રીતે કરી શકાય, તો એના વિશે તબક્કાવાર માહિતી આપશો? ખેડૂત મિત્રો, જ્યારે સામાન્ય આપણે ડાંગરની ખેતી કરતા હોઈએ ત્યારે અને શ્રી પદ્ધતિમાં થોડોક તફાવત છે, અને એમાં ખાસ કરી અને 6 મુદ્દાઓ ઉપર અથવા તો 6 બાબતો ઉપર આપણે ખૂબ જ કાળજી રાખી અને ધ્યાન આપવાની જરૂર છે. તો ખેડૂત મિત્રો, આ 6 મુદ્દાઓમાં સૌપ્રથમ ધરુવાડિયાની જમીન તૈયારી અને ધરુવાડિયાનો ઉછેર, ત્યારબાદ જોવા જઈએ તો ફેર રોપણી, ત્યારબાદ ખાસ જોવામાં આવે તો એમાં આપણે કેટલા અંતરે રોપવું, અને ત્યારબાદ આપણે જે જમીનમાં રોપવાનું છે એ જમીનની તૈયારી, અને ત્યારબાદ ખાતર વ્યવસ્થાપન, તેમાં પાણીનું વ્યવસ્થાપન અને એનું નિયમન કેવી રીતે કરવું, અને આ શ્રી પદ્ધતિમાં જ્યારે નિંદામણ એટલે કે નકામું ઘાસ ઉગે તો એને કઈ પદ્ધતિથી કેવી રીતે નિયંત્રણ કરવું, આ જો 6 મુદ્દાઓ આપણે સમજી લઈએ તો આપણે ખૂબ જ સરળતાથી આ ડાંગરની શ્રી પદ્ધતિ અપનાવી અને ઓછા બિયારણે, ઓછા ખર્ચે અને પાણીની બચત સાથે આપણે વધુ સારું ઉત્પાદન મેળવી શકાય છે. ખૂબ જ સરસ સાહેબ. તો ખેડૂત મિત્રો, શ્રી પદ્ધતિ, ડાંગરની શ્રી પદ્ધતિ, આ વિષય અંતર્ગત માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અહીંયા કૃષિ દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છે ડાંગરની શ્રી પદ્ધતિ વિશે. તો અગાઉ જેમ સાહેબે જણાવ્યું કે ભાઈ આ શ્રી પદ્ધતિ શું છે, એના માટે કઈ કઈ ખાસ કરીને કયા કયા મુદ્દા જરૂરી છે, કેવી રીતે કરવા જોઈએ શ્રી પદ્ધતિ, પરંતુ સૌપ્રથમ એમણે જેમ જણાવ્યું કે ભાઈ ડાંગરની જે શ્રી પદ્ધતિ જે છે તો એ વખતે ધરુવાડિયા બનાવવા માટે ખેડૂતોએ કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ, ખાસ કરીને શ્રી પદ્ધતિમાં. તો આપણે એના વિશે માહિતી મેળવીશું. તો સાહેબ, ડાંગરની શ્રી પદ્ધતિમાં જ્યારે ધરુવાડિયા તૈયાર કરવામાં આવતા હોય તો એ વખતે ખેડૂત મિત્રોએ શું ખાસ કાળજી રાખવી પડે? ખેડૂત મિત્રો, ડાંગરની શ્રી પદ્ધતિમાં આપણે ધરુવાડિયું બનાવવાનું છે ચીલા ચાલુ પદ્ધતિ કરતાં આપણે અલગ રીતે ધરુવાડિયું બનાવવાનું છે. એમાં સૌપ્રથમ જ્યાં પિયતની સુવિધા નજીક હોય, આપણે પાણીનો નિતાર કરી શકીએ, એટલે કે પાણી ભરાઈ ન રહે એવી જગ્યાએ કાયમી નિંદામણ મુક્ત અથવા તો ખૂબ જ ઓછું નિંદણ થતું હોય અથવા નકામું ઘાસ ઉગતું હોય તેવી જગ્યા અને સેન્દ્રિય તત્વથી ભરપૂર જગ્યા સૌપ્રથમ પસંદ કરવાની છે. અને આ જગ્યા પસંદ કરી અને સારી રીતે ખેડી જમીનને પોચી ભરભરી બનાવવાની છે. જમીનને પોચી ભરભરી બનાવવા માટે અને ધરુનો સારો વિકાસ કરવા માટે એમાં આપણે સેન્દ્રિય ખાતરો જેવા કે સારું કવડાયેલું છાણિયું ખાતર અથવા તો અળસિયાનું ખાતર એમાં ઉમેરવાનું છે, અને આ રીતે જમીન તૈયાર કરવાની છે. અને 1 હેક્ટર એટલે કે આપણે 100 ગુંઠામાં ફેર રોપણી કરવા માગતા હોઈએ તો આપણે સામાન્ય રીતે 2.5 ગુંઠામાં આપણે ડાંગરનું ધરુવાડિયું બનાવવાનું છે. અને આ ધરુવાડિયું બનાવવા માટે ખેડૂત મિત્રોએ ખાસ કાળજી લેવાની છે કે આશરે 1 મીટર જેટલો પહોળો, જમીનથી 1 વેંત એટલે 15 સેન્ટીમીટર જેટલો લગભગ ઊંચો, અને લંબાઈ પ્રમાણે અનુકૂળતા જે કંઈ પણ હોય તે પ્રમાણેનો ગાદી ક્યારો બનાવે. અને આ 2 ગાદી ક્યારા વચ્ચે સામાન્ય રીતે 30 થી 50 સેન્ટીમીટરનું અંતર રાખે, જેથી કરી આપણે જ્યારે પણ ધરુવાડિયું બનાવીએ ત્યાર પછીના જે કંઈ પણ ખેતી કાર્યો કરવાના છે તેમાં સુગમતા રહે. જ્યારે પણ વધુ વરસાદ પડે ત્યારે પાણીનો નિતાર થઈ શકે અને ધરુવાડિયામાં આપણે જરૂરિયાત અનુસાર પિયત આપી શકીએ. આ બધી બાબતોને કાળજી લેવાની છે. આ મૂળભૂત વાત થઈ જ્યારે આપણે ધરુવાડિયું બનાવવાની. અને ત્યાર પછી એમાં જે કંઈ પણ આપણે બીજનું વાવેતર કરવાનું છે ત્યારે પણ ખેડૂત મિત્રોએ ખાસ કાળજી લેવાની જરૂર છે. આમાં સામાન્ય પદ્ધતિ કરતાં સારું આપણે પ્રમાણિત થયેલું બીજની જાત પસંદ કરી લઈએ. જાત પસંદ કર્યા પછી એમને આપણે ખાસ મીઠાના પાણીના દ્રાવણમાં આ બીજને બોળી રાખીએ, જેથી કરીને એમાં જો પોચ હશે તો તે ઉપર આવી જશે. એને પોચને દૂર કરી અને આ બિયારણને કાઢી અને સ્વચ્છ પાણીથી એમને ધોઈ લઈએ. અને તેને ધોયા બાદ આપણે 24 કલાક માટે આ બિયારણને પાણીમાં ડૂબાડી રાખીએ. અને ત્યારબાદ આ 24 કલાક પૂરા થયા બાદ આ બિયારણને પાણીમાંથી બહાર કાઢી લઈ અને એક ભીના કંતરના કોથળામાં એમાં મૂકી દઈએ, એને બરાબર બાંધી દઈએ અને એને ઢાંકી દેવામાં આવે તો એમાંથી ફણગા ફૂટી આવશે. આ રીતે તૈયાર થયેલા બીજને આપણે અગાઉ વાત કરીએ એમ ધરુવાડિયાના ગાદી ક્યારા જે બનાવેલા છે એમાં બીજને વાવેતર કરવાનું થાય. તો
તો સામાન્ય રીતે આ બીજને વાવેતર કરતાં પહેલાં આ ગાદી ક્યારા ઉપર આપણે સારી પોચી ભરભરી માટી લઈ અને તેમાં સારું કવડાયેલું છાણિયું ખાતર મિશ્ર કરીએ, અથવા તો અળસિયાનું ખાતર અથવા તો બાયોકમ્પોસ્ટ મિશ્ર કરીએ. તદુપરાંત એમાં ખાસ દિવેલી ખોળ છે, લીંબોળી ખોળ છે, આવા વગેરે ખોળને પણ અંદર મિશ્ર કરી અને આ ગાદી ક્યારા ઉપર 2 થી 3 સેન્ટીમીટરનો એક થર બનાવી દઈએ. એ રીતે આ મિશ્રણને પાથરી દેવામાં આવે. ત્યારબાદ એમાં ધરું વાવવામાં આવે. ધરું વાવી દીધા પછી પણ એને ફરીથી પાછું અગાઉ વાત કરી તે પ્રમાણેના માટી અને સેન્દ્રિય ખાતર અને ખોળના મિશ્રણથી ફરી એને ઢાંકી દેવામાં આવે. અને આ ઢાંક્યા બાદ એની ઉપર આપણી પાસે ઉપલબ્ધ હોય એ ઘાસ પરાળથી એને ઢાંકી દેવામાં આવે. અને ત્યારબાદ જરૂરિયાત અનુસાર ઝારાની મદદથી એમાં પિયત પાણી આપવામાં આવે. તો આ 2 થી 3 દિવસમાં આ ધરુમાંથી ઉગાવો એટલે બીજમાંથી છોડ ઉગી આવશે. આવું જ્યારે તૈયાર થાય ત્યારે અગાઉ આપણે જે કંઈ પણ પરાળ ઢાંકી દીધેલું છે એને એમાંથી દૂર કરી અને પછી જરૂરિયાત અનુસાર પિયત આપવામાં આવે. તો આ રીતે જો ધરુવાળિયું તૈયાર કરવામાં આવે તો આપણે ખૂબ જ ઓછા દિવસમાં સારી ગુણવત્તાવાળું અને સારું ધરું ઉત્પાદન કરી શકાય, જેને આપણે ફેર રોપણીમાં ઉપયોગમાં લઈ શકાય છે. જી બિલકુલ સાહેબ, આ જે તમે જણાવ્યું ડાંગરની શ્રી પદ્ધતિમાં ખાસ કરીને ધરુવાળિયું વખતે ખેડૂતોએ શું કરવું જોઈએ, એમાં ઝીણામાં ઝીણી બાબતનું જે તમે ખૂબ જ સરસ રીતે ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપ્યું છે. તો હવે બીજો મુદ્દો જે તમે જેમ જણાવ્યું કે ભાઈ 6 મુદ્દા હોય છે જ્યારે ખાસ કરીને ડાંગરની શ્રી પદ્ધતિ દ્વારા આપણે ખેડૂત મિત્રો વાવણી કરે ત્યારે. તો બીજો જે મુખ્ય મુદ્દો છે એ છે ધરુ ઉછેર. તો જ્યારે ધરુવાળિયામાં ધરુ ઉછેર કરતા હોઈએ તો એ વખતે ખેડૂત મિત્રોએ શું ધ્યાન રાખવું જોઈએ? ખેડૂત મિત્રો, ધરુ ઉછેરમાં એક જ બાબતની આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગાદી ક્યારામાં બનાવવાનું છે, જેથી કરી અને જ્યાં વધુ વિસ્તારમાં આપણે વરસાદ વધુ પ્રમાણમાં થતો હોય તો આપણે ગાદી ક્યારામાં ફક્ત ભેજ જાળવી રાખવા પૂરતું જ આપણે પાણી રાખવાનું છે. અને જ્યારે વધારે વરસાદ પડે ત્યારે એમાંથી આપણે પાણી બહાર કાઢી શકીએ, એટલે કે નિતાર થઈ શકે એ બાબતની કાળજી રાખવાની છે. એટલા માટે સહેજ ઊંચી જગ્યાએ આ ધરુવાળિયું બનાવવું અને ગાદી ક્યારામાં ધરું નાખવાનું પસંદ કરવું જોઈએ. સાહેબ, તમે જણાવ્યું કે ભાઈ ધરુવાળિયું કેવી રીતે તૈયાર કર્યું, ધરુ ઉછેર વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. હવે ખાસ કરીને દરેક ખેડૂત મિત્રોને જાણ હશે જ કે ભાઈ જ્યારે પણ વાવણી કરીએ તો એ વખતે ધરુવાળિયામાં અમુક બીજનું પ્રમાણ હોવું જોઈએ. તો શ્રી પદ્ધતિમાં, ડાંગરની શ્રી પદ્ધતિમાં જ્યારે ધરુવાળિયામાં ઉછેર માટે બીજ વાવતા હોઈએ તો એ વખતે બીજનું પ્રમાણ કેટલું હોવું જોઈએ, એના વિશે માર્ગદર્શન આપશો? ખેડૂત મિત્રો, સામાન્ય પદ્ધતિમાં આપણે ખૂબ જ વધારે પ્રમાણમાં બિયારણનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ ડાંગરની શ્રી પદ્ધતિનો આ એક જ મોટો ફાયદો છે કે બિયારણની જરૂરિયાત ઘટી જાય છે. પ્રતિ ચોરસ વિસ્તાર દીઠ આપણે 20 ગ્રામ ડાંગરનું બિયારણ લેવાનું છે. એટલે કે 100 ચોરસ મીટરમાં આપણે 2 કિલો બિયારણ લેવાનું છે. આ 2 કિલો બિયારણ આપણે 1 એકરમાં આપણે ફેર રોપણી માટે પૂરતું થઈ રહે છે. એટલે કે 1 હેક્ટર 100 ગુંઠામાં ફેર રોપણી કરવાની હોય તો આપણે 5 થી 6 જ કિલો બિયારણે આપણે 1 હેક્ટર જેટલો વિસ્તાર આપણે સરળતાથી આવરી શકાય છે. એટલે કે સામાન્ય પદ્ધતિ કરતાં આમાં ઘણું બધું બિયારણની બચત થઈ જાય છે, જેથી કરીને આપણે શરૂઆતનો ખેતીનો ખર્ચ ઘટે છે. બરાબર છે. એટલે એવું કહી શકાય કે જ્યારે પણ શ્રી પદ્ધતિથી જે ખેડૂત મિત્રો છે ડાંગરનું ઉત્પાદન મેળવવા માંગતા હોય તો એ વખતે ખાસ કરીને બિયારણ જે છે એનો દર ઓછો રહેશે, તો એના કારણે એમનો જે ખેત ખર્ચ જે છે એમાં ઘટાડો થાય છે. અને આ સિવાય પણ ઘણા બધા ફાયદાઓ છે. હવે સાહેબ, આપણે બીજો એક મુદ્દો છે ફેર રોપણીનો. તો જ્યારે ફેર રોપણી કરવાની હોય ખાસ કરીને ડાંગરના પાકમાં, તો એ વખતે જ્યારે જમીન તૈયાર કરવાની હોય તો એ વખતે ખેડૂત મિત્રો કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, એના વિશે માર્ગદર્શન આપશો? ખેડૂત મિત્રો, ડાંગરની શ્રી પદ્ધતિમાં આપણે જ્યારે ફેર રોપણી કરવાની છે એ જમીન તૈયાર કરતી વખતે, એ ક્યારી તૈયાર કરતી વખતે આપણે એમાં 8 થી 12 દિવસનું જ કુમળું ધરું રોપવાનું છે. તો એમાં ખાસ ધ્યાન એ રાખવાનું કે એ જમીન સમતળ બનાવવી ખૂબ જરૂરી છે, જેથી કરી અને એમાં પાણી ભરાઈ ન રહે. અને બીજા નંબરે એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે આવું ધરું રોપતા હોઈએ અને જો એવા વિસ્તારમાં વધુ વરસાદ થતો હોય તો એમાં પાણીનું પણ આપણે નિયમન કરવાનું છે અને વધારાનું પાણી બહાર કાઢવાનું છે. તો એમાં ખેતરમાં ક્યારીમાં અમુક જગ્યાએ, એટલે સામાન્ય રીતે 15-20 ફૂટના અંતરે એક નિતાર નીક પણ બનાવવી જરૂરી છે.
તદુપરાંત આપણે આ ખેતી પદ્ધતિમાં વધુ સારું ઉત્પાદન મેળવવા માટે અને આપણા જમીન અને પાણીને બચાવવા માટે આપણે વિપુલ માત્રામાં સેન્દ્રિય ખાતરો વાપરવાના છે. તો શક્ય હોય ત્યારે આ જમીન તૈયાર કરતી વખતે એમાં લીલા પડવાશના પાકો જેમ કે શણ કે ઈકળ પણ કરવા જોઈએ. અને સાથે સાથે શક્ય હોય તો આ જમીન જ્યારે તૈયાર કરીએ ત્યારે આ શણ ઈકળ કર્યા પછી એને જમીનમાં ડાબી દઈ અને જમીનને સમતળ બનાવવી જોઈએ. અને એમાં જમીન તૈયાર કરતી વખતે સારું કવડાયેલું છાણિયું ખાતર એટલે કે ફેર રોપણી કરતાં પહેલાં જમીનમાં અળસિયાનું ખાતર, બાયોકમ્પોસ્ટ, દિવેલી ખોળ, લીંબોળી ખોળ અને જરૂર જણાય તો એમાં જૈવિક ખાતરો જેવા કે એઝોસ્પાયરિલમ, પીએસપી વગેરેનો ઉપયોગ કરી અને આપણે રાસાયણિક ખાતરનો બચાવ કરીને ઓછો ઉપયોગ કરી અને જમીનની ફળદ્રુપતા જાળવી અને વધુ સારું ઉત્પાદન મેળવી શકાય. જી બિલકુલ, ખરેખર સાહેબ ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી અમારા ખેડૂત મિત્રોને. ખેડૂત મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આવી જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શનનો દોર ચાલુ રહેશે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ ડાંગરની શ્રી પદ્ધતિ વિશે. તો જેમ વિરામ પહેલાં અગાઉ સાહેબે આપણને જણાવ્યું કે ભાઈ ડાંગરની શ્રી પદ્ધતિમાં ખાસ કરીને જ્યારે ફેર રોપણી માટે જમીન તૈયાર કરવાની હોય છે તો એ વખતે ખેડૂત મિત્રોએ કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. હવે આપણે જાણીશું કે ભાઈ જ્યારે ફેર રોપણી કરવાની હોય તો કઈ રીતે કરવી જોઈએ. તો એના વિશે સાહેબ અમારા જે ખેડૂત મિત્રો છે એમને માર્ગદર્શન આપશો. ખેડૂત મિત્રો, ડાંગરની શ્રી પદ્ધતિની ફેર રોપણીમાં આપણે થોડીક વધારે કાળજી લેવાની જરૂર છે, કારણ કે આમાં આપણે 8 થી 12 દિવસનું જ ધરું અને એમાં પણ 2 થી 3 પાનનું કુમળું ધરું આપણે ફેર રોપણીમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તો આવા ધરુંમાં એના મૂળની સાથે માટી અને એનું બીજ ચોંટેલું હોય છે. એ એમાંથી દૂર ન થાય એ રીતે આપણે એને ધરું ઉપાડવાનું હોય છે. સામાન્ય પદ્ધતિમાં આપણે છોડને ખેંચી અને આપણે ધરું ઉપાડતા હોઈએ છીએ, પરંતુ આ પદ્ધતિમાં એના મૂળ સાથે માટી ચોંટી રહે તે માટે આપણે ગાદી કેરામાં એના મૂળની નીચેના વિસ્તારમાં હાથથી, પાવડાથી કે એક પતરાની મદદથી આખું જ એક ધરુનું ચોસલું નીકળે એ રીતે આખો છોડને અથવા તો ધરુવાળિયાને એને ઉપાડી અને ખૂબ જ ઝડપથી એને ફેર રોપણીમાં લેવાનું હોય છે. એટલે કે આ ધરું ઉપાડ્યા પછી આપણે ઓછામાં ઓછા અડધો કલાકથી કલાકમાં એની ફેર રોપણી થઈ જવી જોઈએ. અને ફેર રોપણી કરતી વખતે ખેડૂત મિત્રો બીજું ખાસ કાળજી લેવાની છે કે જે જમીન આપણે તૈયાર કરી છે તેમાં અગાઉથી આપણે એના માટે જે કંઈ ખાસ આવેલા માર્કર અથવા તો આંગળીની મદદથી એને જે ફેર રોપણીના અંતરે નાના નાના કાણા કે ખાડા પાડી અને એનું મૂળ જમીનમાં અંદર રહે એ રીતે, એટલે કે ઘણી વખતે આપણે હાથથી દબાવીને જ્યારે ધરુની રોપણી કરતા હોય ત્યારે મૂળ ઉપરની દિશામાં રહેતા હોય છે. એવું ન બને એ રીતે એના મુખ્ય મૂળ જમીનમાં ઊંડે રહે અને અંદરની તરફ રહે, જેથી કરી અને છોડ જીવી જાય અને એમાં ગામા ન પડે એ રીતેની કાળજી રાખી અને ફેર રોપણી કરવાની છે. તદુપરાંત ફેર રોપણી કરતી વખતે બીજી બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આપણે એને 25 બાય 25 સેન્ટીમીટરના એટલે કે વધુ ગાળાએ આપણે ફેર રોપણી કરીએ છીએ. તો એ વખત એના માટે આપણે સામાન્ય રીતે દોરીનો ઉપયોગ કરીએ અથવાથી અગાઉથી બનાવેલા માર્કરનો ઉપયોગ કરી અને આ વધુ અંતરે ફેર રોપણી કરવામાં આવે તો એનો ફાયદો એ થાય છે કે દરેકે દરેક છોડને પૂરતી જગ્યા, એનો સૂર્યપ્રકાશ, હવા, પાણી, ખોરાક બધું જ પૂરતા પ્રમાણમાં મળી રહે છે, જેથી કરી એના મૂળિયા પણ સારા વિકસે છે. તેની પરિણામ સ્વરૂપે આપણને છોડમાં ફૂટ પણ વધારે જોવા મળે અને ફૂટને લીધે આપણે જોઈ શકીએ કે એમાં કંટીની સંખ્યા પણ વધે, કંટીની લંબાઈ પણ વધે અને કંટીની લંબાઈ વધવાને લીધે એમાં દાણાઓની સંખ્યા પણ વધે છે, જેના પરિણામ સ્વરૂપે આપણને આ પદ્ધતિમાં સામાન્ય પદ્ધતિ કરતાં વધુ સારું ઉત્પાદન મળે છે. બરાબર છે. હવે સાહેબ, કોઈ પણ આપણે પાક લેતા હોય તો ખાસ કરીને ખાતર વ્યવસ્થાપન એ ખૂબ જ અગત્યનો મુદ્દો બની રહેતો હોય છે. તો શ્રી પદ્ધતિમાં ડાંગરની ખાતર વ્યવસ્થાપન કઈ રીતે કરવું જોઈએ એના વિશે માર્ગદર્શન આપશો. ચોક્કસથી. ખેડૂત મિત્રો, ડાંગરની શ્રી પદ્ધતિમાં આમ તો સામાન્ય રીતે સેન્દ્રિય ખાતરનો વપરાશ ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ પાકની જરૂરિયાતને ધ્યાનમાં લઈ જમીનમાં કેટલાક પોષક તત્વો રહેલા છે તેનું પૃથ્થકરણ કરાવી તેના આધારે સંકલિત ખાતર વ્યવસ્થાપન અપનાવવું. અને અગાઉ વાત કરી તેમ જમીન તૈયાર કરતાં પહેલાં જો શક્ય હોય તો જ્યાં જ્યાં પણ અનુકૂળતા થાય તે પ્રમાણે લીલા પડવાશના પાકો જેમ કે શણ, ઈકળ, ચોળા વગેરે લેવા, એને જમીનમાં ડાબી દેવા. ત્યારબાદ ફેર રોપણી કરતાં પહેલાં વિપુલ માત્રામાં સેન્દ્રિય ખાતરો જેવા કે સારું કવડાયેલું
દેશી ખાતર, અળસિયાનું ખાતર અથવા તો બાયોકમ્પોસ્ટ, તેની સાથે સાથે દિવેલી ખોળ, લીંબોળી ખોળ પણ વાપરવા. અને તદુપરાંત એમાં એની સાથે સાથે આપણે જ્યારે પણ અનુકૂળતા થાય તે પ્રમાણે જૈવિક ખાતરો, ખાસ કરીને એઝોસ્પાયરિલમ અને પીએસપી જેવા જૈવિક ખાતરો 1 હેક્ટરે એટલે કે 100 ગુંઠાએ 2 થી 3 કિલોગ્રામ અથવા અત્યારે પ્રવાહી સ્વરૂપમાં મળતા હોય તો 2 થી 3 લીટર વાપરવા. આમ એકલા રાસાયણિક ખાતરો ન વાપરતા આવા સેન્દ્રિય ખાતરો અને જૈવિક ખાતરો જે કે પણ પાકની જરૂરિયાત છે એમાં 50 થી 75% આવા સેન્દ્રિય ખાતરો વાપરવા. અને જ્યારે જરૂર જણાય તો તેમાં આપણે રાસાયણિક ખાતરો એ પાકની જરૂરિયાતના 25 થી 50% વાપરવા. અને એમાં પણ જ્યારે નાઇટ્રોજનયુક્ત ખાતર વાપરતા હોઈએ ત્યારે યુરિયાને બદલે એમોનિયમ સલ્ફેટ જેવા ખાતરો વાપરવા, જેથી કરી અને પાકને તેના જીવનકાળ દરમિયાન પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે અને છોડનો વિકાસ સારો થઈ શકે. જી બિલકુલ. હવે સાહેબ, એક નિષ્ણાંતની દ્રષ્ટિએ અમારા ખેડૂત મિત્રોને જો ડાંગરની શ્રી પદ્ધતિ વિશે તમારા તરફથી કોઈ સંદેશો આપવા માંગતા હોવ તો શું કહેશો? અમારા મિત્રોને સંદેશો આપશો? ખેડૂત મિત્રો, આમાં હું ખાસ સંદેશો એ આપવા માંગુ છું કે આમાં આપણે સામાન્ય રીતે ખેડૂત મિત્રો એવું વિચારે છે કે જો ક્યારીમાં કે ખેતરમાં પાણી ભરેલું હોય તો જ ડાંગરની ખેતી થઈ શકે, પરંતુ આ પદ્ધતિમાં એવું નથી. આ પદ્ધતિમાં આપણે ફક્ત પાણીનું નિયમન કરી અને ઓછા પાણીએ 30 થી 50% પાણીના બચાવ સાથે આપણે ડાંગરની ખેતી કરી શકીએ છીએ. તો અમારો ખાસ સંદેશો એ છે કે આ પદ્ધતિમાં જ્યારે પણ આપણે ડાંગરનું કુમળું ધરું રોપીએ ત્યારથી કંટી નીકળે ત્યાં સુધી આ પદ્ધતિમાં ખેતરમાં પાણી ભરી રાખવાનું નથી, ફક્ત ભેજ જ જાળવવાનો છે. અને જ્યારે પણ કંટી આવવાની શરૂઆત થાય ત્યારથી આપણા પાક તૈયાર થાય તે દરમિયાન એમાં 1 થી 3 સેન્ટીમીટર જેટલું જ પાણીનું નિયમન કરવાનું છે. અને જ્યારે પણ એમ લાગે કે હવે આપણે પાક તૈયાર થઈ ગયો છે, કાપણી કરવાની છે, તો કાપણીના 15 થી 20 દિવસ પહેલાં એટલે જમીનના પ્રતને ધ્યાને રહી અને આ પાણી નિતાર કરી નાખવાનો છે, જેથી કરી અને આપણો પાક સરળતાથી તૈયાર થઈ શકે. આ પદ્ધતિ અપનાવવામાં આવે તો આપણે જે હવામાં મિથેન જેવા ગેસ ડાંગરની ખેતી દ્વારા ઉમેરાય છે તેને બચાવી શકાય છે, ઓછા કરી શકાય છે. પાણીનો જે વિપુલ માત્રામાં ઉપયોગ થાય છે તેને બચાવી શકાય છે અને આપણે જમીનને પણ બગાડતી અટકાવી શકાય છે. અને પાણીની 30 થી 50% બચત સાથે ઓછા બિયારણે આ પદ્ધતિથી આપણે વધુ સારી ખેતી કરી શકાય છે. જી બિલકુલ. તો સાહેબ, તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારા જે ખેડૂત મિત્રો છે એમને ડાંગરની શ્રી પદ્ધતિ વિશે આટલી ઉપયોગી માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. આભાર. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવી ડાંગરની શ્રી પદ્ધતિ વિશે. આશા રાખી કે તમને અમારો આ કાર્યક્રમ પસંદ આવ્યો છે અને આપને જે માહિતી મળી એનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.